હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારો એક નવા ન્યૂ ફ્રેશ વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું શ્યામ બાબા મંદિર, જે સુરતમાં આવેલું છે. ખાટુ શ્યામ મંદિર. તમે મારી પાછળ મંદિર પણ જોઈ શકો છો. તો ગાઈસ, આજે આ મંદિરનું નિર્માણ ક્યારે થયું હતું, શ્યામ બાબાના દર્શન કરવાના છે. અને અહીંયા 3 પ્રજ્વલિત જ્યોત છે, જે મંદિરના નિર્માણથી લઈને હજુ સુધી પ્રજ્વલિત છે. તો ચલો જાણીએ એ 3 જ્યોત કઈ છે અને ખાટુ શ્યામ બાબાના દર્શન પણ કરીએ. તો વિડીયોમાં તમે લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો જય ખાટુ શ્યામ, જય ખાટુ શ્યામ બાબા. ફ્રેન્ડ્સ, આ જે દેખાય છે એ મંદિરનો પાર્કિંગ એરિયા છે અને અહીંયા છે શ્યામ બાબા મંદિરા. અહીંયા મંદિરની એક ગૌશાળા પણ આવેલી છે અને ગૌશાળામાં અહીંયા ગાયો માટે ઘાસચારાનું પણ સુવિધા છે. અહીંયાથી ખરીદી કરીને તમે ગાયોને ઘાસચારો પણ ખવડાવી શકો છો. ફ્રેન્ડ્સ, આ છે મંદિરની ખૂબ સુંદર ગૌશાળા, જ્યાં ગૌશાળાની સાફ સફાઈથી લઈને ગાયોની માવજત પણ કરવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો ગૌશાળા અહીંયાની ખૂબ જ ક્લીન અને સુંદર ગૌશાળા છે. ફ્રેન્ડ્સ, તો હવે આપણે વાત કરીએ આ મંદિરના નિર્માણની. આ મંદિરનું નિર્માણ 6 મે 2011 શુક્રવારે થયું હતું અને પ્રાણ પ્રતિષ્ઠા 1 ફેબ્રુઆરી 2017 બુધવારે કરવામાં આવી હતી. આ મંદિરનું નિર્માણ ફાગણ સુદ એકાદશી 25 માર્ચ 2021 સંપૂર્ણ થયું હતું. ફ્રેન્ડ્સ, આ મંદિર 40,000 ઘનફૂટ મકરણાને ચોચીરા સંગે મરમર એટલે કે માર્બલથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરના ગર્ભગૃહમાં ક્યાંય પણ સ્ટીલ કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિરની જૂની સ્થાપત્ય કલા અને આધુનિક નિર્માણ શૈલીથી બનાવવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ખાટુધામ, સાલાસર ધામ અને ત્રંબકેશ્વરથીને જ્યોત લાવવામાં આવી હતી. જે જ્યોત આજે પણ અહીંયા અખંડ છે અને અહીંયા આપણે જ્યોતના દર્શન પણ કરી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, આ જ્યોત સાલાસર ધામ, ખાટુધામ અને ત્રંબકેશ્વરથીને લાવવામાં આવી હતી. શ્યામ બાબાનું મુખ્ય મંદિર રાજસ્થાનના સિક્કર જિલ્લાના ખાટુધામમાં આવેલું છે. મહાભારતના યુદ્ધના સમયમાં બલબરીક ભગવાન શ્રીકૃષ્ણને એમનું માતુદાનમાં આપ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણએ એમને કળયુગમાં શ્રીકૃષ્ણના નામથી પૂજાય એવું વરદાન આપ્યું હતું. એટલે જ શ્યામ બાબા શ્રીકૃષ્ણના રૂપમાં પણ આજે પૂંજાય છે. શ્યામ ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ્સ, અહીંયા શ્યામ બાબાના દર્શન થઈ ગયા છે અને જ્યોતના પણ દર્શન થઈ ગયા છે. તો કોમેન્ટમાં લખી નાખજો જય ખાટુ શ્યામ. તમને વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટમાં જાણ કરો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.